કે ઘણા વાલીઓને એમ થતો હશે કે બાળક ભણવામાં નબળું કે એનું સોલ્યુશન છે આપણે પાસે. જો ખરેખર તમને એવું લાગતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને ફોરવર્ડ કરો. શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. બાળકને હંમેશા ભણવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ આવતી હોય. એ મુશ્કેલીઓનું મેઇન કારણ મેથ, ભયાનક ગણિત. ઘણી વખત બાળકો અટકતા હોય, ભાષામાં અટકે, બીજી કોઈ વસ્તુમાં અટકે. એનું મેઇન રીઝન ગણિત છે. આપણે હંમેશા બાળકોને એક જ વસ્તુ શીખવીએ છે, આનો જવાબ આ, આનો જવાબ આ. આપણે ક્યારે શીખવું? પ્રશ્ન શું કહેવા માંગે છે, પેલા બાળકને એ શીખવો કે આ પ્રશ્ન છે, એ પ્રશ્ન શું કહેવા માંગે છે. જો બાળક પ્રશ્ન સમજતું થઈ જશે ને, જવાબ તને આપમેળે આવડી જશે. તો શીખવવાનું મેન પ્રશ્ન શું છે, પ્રશ્ન શીખો એટલે જવાબ ઓટોમેટિક આવે. ગણિત એ જ શીખવે શું કહેવા માંગે. આ વસ્તુ છે, આ પ્રશ્ન છે, એ શું કહેવા માંગે છે. જો એ બાળક સમજી જશે તો એનો જવાબ તો એને ઓટોમેટિક આવડી જશે. એના માટે એને અગાઉ તૈયારી કરવી પડશે. શરૂઆત પાયાનું જ્ઞાન, સંખ્યા, સંખ્યાના પ્રકાર, અપૂર્ણાંક, અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અપૂર્ણાંકનું સાદુરૂપ. આ શીખવું પડે. આ શીખવા પહેલા લઘુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ, આ બધું જાણવું. તો એ પાયાનું મેન વસ્તુ એ છે. જો પાયો જ એમનો કાચો હશે તો એને ક્યાંથી ક્યાં જવું એ ખ્યાલ નહીં આવે. એ વસ્તુનો ખ્યાલ આવી જશે અને બાળક ક્યારેય નહીં અટકે. તો તેના માટે જ આપણે આ નવા શુભારંભ કરી રહ્યા છીએ. આવો, જોડાવ, આપણે સાથે મળી અને આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું.